हेलो गाइस, जय श्री कृष्ण। केम छो? आज આપણે બનાવીશું વેજીટેબલ મેગી। વેજીટેબલ મેગી બનાવવા માટે પહેલા આપણે બધા વેજીટેબલ કટ કરી લઈશું। હવે આપણે એક કઢાઈ લઈ લઈશું। કઢાઈમાં તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થઈ જાય પછી આપણે એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું। હવે આપણે 2 મિનિટ માટે ડુંગળીને સતળાવા દઈશું। હવે આપણી ડુંગળી સતળાઈ ગઈ છે। આપણે અડધી વાટકી ગાજર એડ કરી દઈશું। અડધી વાટકી વટાણા એડ કરી દઈશું। અડધી વાટકી કેપ્સિકમ એડ કરી દઈશું। હવે આપણે 2 મિનિટ માટે સતળાવા દઈશું। હવે અડધી ચમચી મરચું અને અડધી ચમચી મીઠું એડ કરીશું। હવે આપણે 2 ગ્લાસ પાણી એડ કરી દઈશું। પાણી ઉકળી જાય પછી મેગી મસાલો એડ કરી દઈશું। હવે આપણે 3 પેકેટ મેગી એડ કરી દઈશું। મેગી એડ કર્યા પછી આપણે એકવાર હલાવી લઈશું। હવે આપણે 5 મિનિટ માટે મેગીને ચડવા દઈશું। હવે આપણું પાણી બળવા લાગ્યું છે। મેગીને આપણે એકવાર હલાવી લઈશું। હવે બધું પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે 5 મિનિટ માટે ચડવા દઈશું। હવે એકવાર આપણે ફરી હલાવી લઈશું। હવે આપણી વેજીટેબલ મેગી બનીને રેડી છે। વેજીટેબલ મેગીમાં તમે ચીઝ પણ છીણીને એડ કરી શકો છો। આ રીતે મેગી બનાવશો તો તમારા બાળકો ખુશ થઈ જશે। બાળકો ખુશ તો આપણે ખુશ। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।